બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઓગળ સ્થિત દેવ દરબાર જાગીર મઠના ચર્ચિત લાફા કાંડના મામલે મહંત બળદેવ ગીરીની અટકાયત કરીને ડીસા પોલીસ સ્ટેશન લવાયા છે। ચૌધરી સમાજના સતત આંદોલન બાદ એફઆઈઆરમાં નામ ન હોવા છતાં 7 ઓગસ્ટ ડીસા રૂરલ પોલીસ મથકે તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઓગળ સ્થિત દેવ દરબાર જાગીર મઠના ચર્ચિત લાફા કાંડ મામલે સ્થિતિ ગંભીરતાને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને ચૌધરી સમાજના આગેવાનો ભેમા ચૌધરી ઉશ્કેરાયા કે અફવાઓ પર ધ્યાન ના આપી સંયમ જાળવવા અપીલ છે। હાલ તો સમગ્ર મામલે ઉત્તર ગુજરાતમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। દેવ દરબાર મઠમાં ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરી સાથે મારપીટનો વિડીયો વાયરલ થતા આ વિવાદની શરૂઆત થઈ હતી। આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધીને કેટલાક આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા હતા। જોકે એફઆઈઆરમાં મહંત બળદેવી ગીરીનું નામ ઉમેરાયું નહોતું। એફઆઈઆરમાં મહંત બળદેવી ગીરીનું નામ ઉમેરવાની માંગ સાથે ચૌધરી સમાજે પાલનપુર, રાધનપુર, ધાનેરા સહિતના ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયો હતા। ડીસા ડિવિઝન ડીવાયએસપીએ જણાવ્યું હતું કે અગાઉ આ ગુનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા, જે બાદ પુરાવાના આધારે મહંત બળદેવ ગીરીની પૂછપરછ અર્થે અટકાયત કરી છે। થરા પોલીસ સ્ટેશન જે ગુનો રજીસ્ટર થયેલો છે, જે ગુનાના તપાસના કામે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ આ ગુનાના કામે ફરિયાદીની ફરિયાદ અને રજૂઆતને અન્વયે તેમજ જરૂરી પુરાવા અને નિવેદનો અને આધારે મહંત શ્રી બળદેવનાથ બાપુનાઓની પૂછપરછ અને અટકાયત કરવામાં આવેલ છે। આ ગુનાની તટસ્થ અને નિષ્પક્ષ આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે। બીજી તરફ આ ઘટનામાં પીડિતને યોગ્ય ન્યાય મળે તેવા સૂર સાથે 7 ઓગસ્ટે ધાનેરા ખાતે સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ભીમાભાઈ ચૌધરીની આગેવાનીમાં સર્વાનુમતે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો તંત્ર દ્વારા મામલે યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો આગામી 11મી તારીખે સિનાડ મઠથી અમારી આદર્શ રેલી ગાંધીનગર તરફ પ્રયાણ કરશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।